સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સ્થિત નવા કબીર આશ્રમ ખાતે સમસ્ત બાબર સમાજ દ્વારા 10મા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરેન્દ્રનગર, બાવડા, ધોળકા, સાણંદ અને ધંધુકા સહિતના વિસ્તારોમાંથી આવેલા 12 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આર્થિક બચત અને સામાજિક એકતાના કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા, મહંત ચરણદાસજી સાહેબ, ગોપાલદાસ બાપુ તથા લાભુરામ બાપુ જેવા સંતો મહંતોએ ઉપસ્થિત રહી નવયુવકોને આશીર્વાદ આપ્યા હતા। મહાનુભાવોએ બાબર સમાજ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે અને આવા સદકાર્યો થતા રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આચાર્ય ધર્મેન્દ્ર કુમાર યાજ્ઞિકના શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને સમાજના અગ્રણીઓના સહયોગથી આ મંગલ અવસર ઉત્સાહભેર સંપન્ન થયો હતો। સુરેન્દ્રનગર જિલ્લા તથા તેની સાથે જોડાયેલ સમસ્ત બાબર સમાજ તરફથી આજ રોજ તારીખ 20/2/26ના રોજ 12 નવયુગલના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું, જેની અંદર સમાજના દરેક ભાઈઓએ બહુ ખૂબ પોતાની હોમ શક્તિથી ટેકો આપી અને આ સમૂહ લગ્ન અમારા પરિપૂર્ણ થયેલ છે। તે બદલ આખા બાબર સમાજનો મેં ખૂબ ખૂબ આભાર। સુરેન્દ્રનગર બાબર સમાજ તથા અન્ય જિલ્લા બાવળા, બગોદરા, ધોળકા તથા અન્ય વતી આજે આપણે સમૂહ લગ્નનું આયોજન કરેલ હતું, જે ખૂબ સારી રીતે પરિપૂર્ણ થયેલ છે। અને જ્યારે આજે સમાજની અંદર દીકરીઓને પરણાવી એ ઘણું વિકટ પરિસ્થિતિ બનતી જાય છે, એના અનુસંધાનમાં આ સમૂહ લગ્ન દ્વારા આપણા યુવાન તથા વડીલ બંનેનો સુગમ સમન્વય થઈ અને સરસ રીતે આજે અમે આયોજન પૂર્ણ કરેલ છે, જેમાં બધાનો જ સાથ સહકાર હતો। અને આવી રીતે સમાજની અંદર વારંવાર આવા કોઈને કોઈ કાર્યક્રમો થતા રહે અને આ એક પેઢીથી બીજી પેઢી સુધી સારી રીતે જાય અને સાથે સાથે દીકરીઓમાં અને દીકરાઓમાં સમાજની અંદર શિક્ષણ કાર્ય પ્રત્યે અભિગમ વધે એવી અમારી શુભકામના અને બધા જ આ રીતે પ્રોત્સાહિત થાય એવું ભગવાન શ્રી મેહુર દાદાને પ્રાર્થના।